શું તમને ટાઈમલાઈન એટલે કે કેટલા દિવસ લાગશે, કેટલો ટાઈમ લાગશે અને કઈ રીતે લાગશે એ સમજવું છે આઈવીએફ માટે? હું ડોક્ટર ગાયત્રી ઠાકર, સિદ્ધિવિનાયક સમર્થ આઈવીએફ જામનગરથી આપ સૌને ઇન્ફર્ટિલિટી માટે ટિપ્સ આપું છું. તો બહુ સિમ્પલ છે. જો આપણી પાસે ટાઈમ ઓછો હોય તો બસ બીજા દિવસથી 10 દિવસ ઇન્જેક્શન, 36 કલાકે એગ ટ્રાયવલ અને ત્યારે જ ભાઈનું એટલે કે હસબન્ડનું શુક્રાણુનું લેવાનું અને એના પછી આઈવીએફની પ્રોસેસ, ત્રીજા અથવા ચોથા દિવસે અથવા પાંચમા દિવસે એમ્બ્રિયો ટ્રાન્સફર અને એના પછી 14 દિવસ પછી પ્રેગ્નન્સીનું રિઝલ્ટ. મતલબ કે 1 મહિનો જે નેચરલ સાયકલમાં લાગે છે એ જ છે. એનાથી વધારે જો કાંઈ જરૂર હોય તો જ આગળ પ્રી આઈવીએફ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. તો બિલકુલ ડર્યા વિના ટાઈમલાઈનને ફોલો કરો, ટાઈમલાઈનને અન્ડરસ્ટેન્ડ કરો, મીટ યોર એન એક્સપર્ટ અને જરા પણ ડર રાખ્યા વિના ફોલો ધ આઈવીએફ પ્રોટોકોલ. થેન્ક યુ.